સૂર કેરો સાથ જેની વાણી થકી વાતો ત્રિકમને ત્રિકમે તાણી લીધો હિરલો ખોવાનો આજ એવો એક હિરલો ડાભી ગામનો જ્યારે ખોવાનો હોય ત્યારે એટલે રાજભા ગઢવી બહુ સારી વાત કરી છે કે ઉપાધિ તું કોઈ કર્મા હજુ હું બાપ બેઠો છું પ્રકાશભાઈ અને બે દીકરાએ પોતાના બાપને ગુમાવ્યો છે ત્યારે મને આ પંક્તિ યાદ આવે ત્યારે મને આ કડી યાદ આવે કે ઉપાધિ તું કર્મા હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું તારા સંતાપ ખભે લઈ જગતના તાપ ખભે લઈ ફેંકી દઉં સાત સમુદ્રમાં હજુ હું બાપ બેઠો છું તું કે એ સઘળો તારો કહે તો આપ ઉતારો તારા હાટું જ ઘરમાં છું હજુ હું બાપ બેઠો છું એવા બાપને જ્યારે ગુમાવ્યો હોય ત્યારે વેદના થાય દુઃખ થાય અને સાહેબ જેનો સરળ સ્વભાવ ત્રિકમ સાહેબનો સ્વભાવ એટલે આમ નાના છોકરા જેવો સ્વભાવ કોઈ ગામડામાં કાર્યક્રમ હોય અને દેવસીભાઈ અહીંયા લાઇટની વ્યવસ્થા ના હોય સાઉન્ડની વ્યવસ્થા ના હોય તો સાહેબ એ ગામડામાં જાય એ આંગણે જાય એ ખોરડામાં જાય અને સાહેબ મંજીરા વગાડીને આખો પ્રોગ્રામ સફળ બનાવી દે ને એ મારો ત્રિકમ સાહેબ હતો આખો કાર્યક્રમ ઉજળો બનાવી દે મંજીરા વગાડતા હોય ગાતા હોય સાઉન્ડ ન હોય લાઇટ ના હોય કોઈ પ્રકારની વ્યવસ્થા ના હોય ને તો બીજાના કાર્યો છે ને એને સુધારી દે ને એ મારા ત્રિકમ સાહેબ અને એમને જ્યારે શ્રદ્ધાંજલિ રૂપી પુષ્પો આપવા માટે તમામ કલાકારો જ્યારે મળ્યા હોય આ સર્વનો ફેસલો એક સાથે લખ્યો કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા કેવા માણો આ જગતમાંથી નીકળી ગયા વિચાર તો કરો કંસ શિશુપાલ કૌરવ ભીષ્મ ને દ્રોણ યમરાજ જેવા આ સર્વનો ફેસલો એક સાથે લખ્યો કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા અરે હિમગીરી પર્વતે લખ્યો જ્યાં ફેસલો અને વળી વન જતા પાંડવે શિર ધાર્યો પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો સર્વનાથે સ્વીકાર્યો જો કનૈયાને નીકળી જવું પડ્યું હોય શરીરે ધર્યાલાલ પીતમ સુ વાકા પચરંગ ઢેડી ધરી શિર વાકા વેળા ઓડી માથે ખુલા કેસ વાકા જોતા નારીઓ વારણા લીધ જાગા કેડે કટારા બીજ બાંધી કસીને સોળે કળાએ તેજ જેવું સસીને ઉજજ તુરંગો જન ભારી નમુ સંગ ચક્ર ગજા પદ બધારી ઈ કનૈયો જો નીકળી ગયો હોય જેની પાસે સોનાની લંકા હોય બાપુ રાવણ જો નીકળી ગયો હોય ભગવાન રામ છે ઈ પ્રતિજ્ઞા લેવા વાળો બાપુ રામ નીકળી ગયો હોય તો આપણે તો બધા કાળા માથાના માનવી છીએ ક્યારે નીકળી જવાનું કાંઈ નક્કી નથી પણ કઈક આવું ભજન કર્યું હશે સુકામાં જીવને યાદ કરવો પડે છે સુકામાં જે ત્રિકમ સાહેબ ને યાદ કરવા પડે છે કે જેને ભજન કર્યું શિક્ષક હોવા છતાં જેને ભજન કર્યું અને પાછા ભજનમાં ભક્તિ મળી ત્રિવેણી સંગમ થયો શિક્ષક હતા પાછા ભજન મંડ્યા કરવા અને ભક્તિ મંડ્યા કરવા એ ત્રિવેણી સંગમ થયો ને એટલે માણસને યાદ કરવો પડે છે જનની જણતો ભગત જણજે અરે કા દાતા કા સૂર કા તો રેજે વાંજણી તારો ગુમાવેશ નહીં નું એવું જેનું સાદગી ભર્યું જીવન બાકી જસ જીવન અપ જસ મરણ અને સુનો સુજાના સોય